હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે બધા મજામાં હશો. ટૂંક સમય પહેલા આજ તક ચેનલ પર એક લેડી એન્કરે યુટ્યુબ ટીચર્સને લઈને ટિપ્પણી કરી છે કે તેઓ પૈસા કમાવા માટે એમને જે ઈચ્છા થાય એ બોલી જાય છે. મિત્રો, યુટ્યુબ પર બોલવું એ કોઈ નાની સૂની વાત નથી. પહેલા તો એ વસ્તુ, અંદર જે ડર લાગે છે એ ડરને દૂર કરવો પડે છે. બીજી વસ્તુ, તમે યુટ્યુબ પર બોલો છો ને તમારા ચેનલ ઉપર કે તમારા વિડીયો ઉપર 5 લાખથી વધારે વ્યૂઝ આવે છે, ચલો 50,000 થી પણ વધારે વ્યૂઝ આવે છે, તો 50,000 સુધી પહોંચવાનો જે સફર છે ને એ માત્ર એ ટીચરને ખબર છે. આ એક એવો રસ્તો હોય છે, જ્યારે શરૂઆત કરતા હોય છે ત્યારે આના બેનિફિટ મળશે કે નહીં મળે કોઈ ચોક્કસપણે કહી શકે નહીં. પરંતુ એક યુટ્યુબ ટીચર એક નાનું એવું બોર્ડ લઈને સારી રીતે 1 કે 2 વિડીયો અપલોડ કરે છે અને આ વિડીયોમાં સારી એવી માહિતી આપે છે, જે માહિતીથી વિદ્યાર્થીઓને કંઈક તો બેનિફિટ 0.1% પણ બેનિફિટ મળે છે, તો એ યુટ્યુબ ટીચર જ કહેવાય છે અને સાચા અર્થમાં ટીચર કહેવાય છે. ઓકે, એ કોઈની ચાપલુસી નથી કરતો. એ માત્ર જે તથ્ય છે, જે સાચું છે એને પ્રેઝન્ટ કરવામાં મદદ કરે છે, એને રજૂ કરવામાં મદદ કરે છે. ઘણીવાર ટીચર્સથી ભૂલો થઈ શકે છે, એમાં પણ કશું ખોટું નથી, પરંતુ 80 થી 90% એવી વાતો હોય છે જે સાચી હોય. ઓકે, એટલે યુટ્યુબ ટીચર જે બી છે, જે બી બને છે, જે બી ટ્રાય કરે છે, એ બાળકોના બેનિફિટને પહેલા ધ્યાનમાં લે છે, પછી પોતાનું. ઓકે, કારણ કે આ રસ્તો જે છે ને એ વન વે છે. આમાં ટીચરનો ટાઈમ જાય છે, ટીચરનો સમય જાય છે, ટીચરનું એડિટિંગ જાય છે, ટીચરની મહેનત જાય છે, ટીચરનું ઇન્વેસ્ટમેન્ટ જાય છે. એનું બેનિફિટ ઇન ફ્યુચર મળવાનું છે, તેમ છતાં તેઓ ટ્રાય કરે છે. એટલે આ જે બી આજ તકના જે બી રિપોર્ટર હતા, જે બી બોલ્યા છે, એમને ક્યાં થોડું વિચારવું પડે યાર. ઓકે, થોડું વિચારીને બોલો તો વધારે સારું રહેશે. વોટ એવર, આપણે એનાથી કોઈ મતલબ હોતો નથી, પરંતુ તમે જોતા હશો એટલે મેં તમને જણાવ્યું. હું પણ યુટ્યુબ પર નાના એવા વિડીયોઝ બનાવતો રહું છું, ભલે વ્યૂઝ નથી આવતા પણ બનાવતો રહું છું. ઓકે, આજે આપણે ત્રીજી પદ્ધતિ જોવાના છે. 2 પદ્ધતિ આપણે સરસ રીતે શીખી ગયા છે, સરેરાશ નફાની પદ્ધતિ અને ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. આ જે છે ત્રીજી પદ્ધતિ, બહુ સરસ મજાની પદ્ધતિ છે, મજા આવે એવી. ત્રીજી પદ્ધતિ છે અધિક નફાની પદ્ધતિ. અધિક નફાની પદ્ધતિ. મિત્રો, અધિક નફો, આ જે શબ્દ છે એને પહેલા આપણે સમજીએ. આ પદ્ધતિની અંદર આપણે ઘણા બધા સૂત્રોને જોવાના છે. તો પહેલા એ જે સ્ટેપ છે, એ સ્ટેપ માટે જે આપણે સૂત્રોનો ઉપયોગ કરવાના છે, એ સૂત્રના ઉપયોગને સમજી લે, સૂત્રને સમજી લે, એને યાદ રાખી લે, પછી જ આપણે અધિક નફાનો અર્થ આપી શકીશું. તો પહેલા તો આપણે જે ચેપ્ટર ભણીએ છીએ એનું નામ છે પાંગળીનું મૂલ્યાંકન. બરોબર, તો આપણે મુદ્દે અહીંયા શોધવાની તો પાંગળી જ છે. તો પહેલા તો આપણે લખી દે પાંગળી. શોધવાનું શું છે આપણે? પાંગળી. તો પાંગળી શોધવા માટેનું સૂત્ર છે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. આ જે ખરીદીના વર્ષ છે એ આપણને ઓલરેડી ક્વેશ્ચન્સમાં આપી દીધેલા હોય છે. જે બી ક્વેશ્ચન આપણને આપવામાં આવ્યો હોય એમાં ખરીદીના વર્ષ આપેલા હોય છે. આપણી પાસે શું નહીં હોય? તો અધિક નફો નહીં હોય. શું નહીં હોય? અધિક નફો. તો અધિક નફો કઈ રીતે શોધીશું? તો અધિક નફો બરોબર સરેરાશ નફો ઓછા અપેક્ષિત નફો. ધ્યાનથી સમજો. અધિક નફાનું સૂત્ર શું છે? તો સરેરાશ નફો ઓછા અપેક્ષિત નફો. એટલે કે આનો જો અર્થ આપવો હોય તો એમ કહી શકીએ છે કે અપેક્ષિત નફા પરનો સરેરાશ નફાનો જે વધારો છે એ વધારાને આપણે અધિક નફો કહીએ છીએ. ફરી રિપીટ કરું છું, અપેક્ષિત નફા ઉપર સરેરાશ નફાનો જે વધારો છે એ વધારાને આપણે અધિક નફા તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા તમે સરેરાશ નફાથી પરિચિત છો. ઓકે, સરેરાશ નફો એટલે આપણા ક્વેશ્ચનની અંદર જેટલા વર્ષનો નફો આપ્યો છે એનો સરવાળો કરીશું એટલે કુલ નફો મળશે અને કુલ વર્ષોથી આપણે ભાગી લઈશું. પરંતુ આપણને અપેક્ષિત નફાનો અંદાજો નથી. તો અપેક્ષિત નફો કઈ રીતે મળશે? અપેક્ષિત નફો
આ સૂત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનમાં લેજો. અપેક્ષિત નફો કઈ રીતે મળશે? તો ક્વેશ્ચનમાં આપણને અપેક્ષિત નફાનો દર આપી દીધો હશે, 5% કે 10% એવો દર આપી દીધો હશે. તો રોકાયેલી મૂડી અથવા તો ચોખ્ખી મિલકત ગુણ્યા અપેક્ષિત નફાનો દર, આ સૂત્ર થશે. અપેક્ષિત નફો ક્યારે મળશે આપણને? તો રોકાયેલી મૂડી અથવા ચોખ્ખી મિલકત ગુણ્યા અપેક્ષિત નફાનો દર, એટલે આપણને અપેક્ષિત નફો મળી જશે. હવે અહીંયા ધ્યાનથી સમજો, આપણને અપેક્ષિત નફાનો દર ક્વેશ્ચનમાં આપ્યો હશે. રોકાયેલી મૂડી આપણે શોધવાની રહેશે. તો રોકાયેલી મૂડી આપણને કઈ રીતે મળશે? રોકાયેલી મૂડી બરાબર, એનું સૂત્ર શું થશે? રોકાયેલી મૂડીનું સૂત્ર તો કુલ મિલકતો ઓછા દેવા. કુલ મિલકતોમાંથી આપણે જે બાહ્ય દેવા હોય છે એને બાદ કરી લઈએ એટલે આપણને રોકાયેલી મૂડી મળી જશે. આ બંને વસ્તુ પણ આપણને ક્વેશ્ચનમાં આપી દીધેલું હશે, એને કે બહારથી આપણે લાવવાનું નથી. તો આ બંને વસ્તુ ક્વેશ્ચનમાં આપી હશે, એના આધારે આપણે રોકાયેલી મૂડી શોધીશું. રોકાયેલી મૂડીના આધારે આપણે અપેક્ષિત નફો શોધીશું. અપેક્ષિત નફો શોધ્યા બાદ અધિક નફો શોધવા શું કરીશું? તો સરેરાશ નફા છે, સરેરાશ નફો જે શોધવાનો છે એ પણ આપણને ક્વેશ્ચનમાં આપી દીધા હશે. 3 કે 4 વર્ષનો નફો આપ્યો હશે, એનો સરવાળો કરીશું અને એને કુલ વર્ષ વડે ભાગી લઈશું. એમાંથી અપેક્ષિત નફો બાદ કરીશું એટલે આપણને મળશે અધિક નફો, અને અધિક નફામાંથી અધિક નફાને આપણે ખરીદીના વર્ષ સાથે ગુણીશું એટલે આપણને પાંગડી મળી જશે. તો ટોટલ આ જે દાખલો છે એ 6 સ્ટેપમાં ગણાવવાનો છે. ઓકે, આ અધિક નફાનો જે દાખલો છે એ 6 સ્ટેપમાં ગણાવવાનો છે. ચલો આને આપણે રિમૂવ કરીએ અને એક્ઝામ્પલ નંબર 5 જે છે એને સોલ્વ કરીએ. સૂત્રની યાદ રાખજો, સૂત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે. સૂત્ર સિવાય તમને આ દાખલો યાદ રહેશે નહીં, આવડશે નહીં. પહેલા હું ક્વેશ્ચનને રીડ કરી લઉં કે ક્વેશ્ચન શું આપ્યો છે આપણને. પ્રતિભા અને પુષ્પા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ પોતાના નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ જે 3:2 હતું તે બદલીને 1:1 કરવા માંગે છે. તેથી ભાગીદારી પેઢીની પાંગડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું છે. ભાગીદારી પેઢીના નફા અંગેની તથા અન્ય માહિતીના આધારે ભાગીદારી પેઢીની પાંગડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીને આધારે નક્કી કરો. અહીંયા આપણને મેન્શન કરેલું હશે કે આપણે કઈ પદ્ધતિ વાપરવાની છે, એટલે આપણને અધિક નફો શોધવાની, અધિક નફા મારફતે પાંગડી શોધવા માટે કીધું છે. હવે અંદર બીજું ક્વેશ્ચનમાં શું માહિતી આપી છે? તો મિલકતો આપી છે જે 12 લાખ છે, દેવા આપ્યા છે જે 4 લાખ છે, અપેક્ષિત વળતરનો દર જે 10% છે, નફો 3 વર્ષનો નફો આપ્યો છે 14, 15, 1500 અને 117 જે 1,30,000, 1,10,000, 1,20,000 છે. આ આખો આપણો ક્વેશ્ચન છે. આના આધારે આપણે પાંગડી શોધવાની છે. ચલો પહેલા એક ફોર્મેટ બનાવી લઈએ. અહીંયા આવી જશે ક્રમ એટલે કે સ્ટેપ નંબર, એમ પણ આપણે કહી શકીએ છીએ. વચ્ચે આપણે લખીશું વિગત. વિગત માટે હજુ થોડી વધારે જગ્યા લઈ લો અને છેલ્લે આવશે રકમ. ઓકે, આ રીતે આપણે ફોર્મેટ તૈયાર કરીશું. હવે સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે કે શું કરીશું. પહેલો સ્ટેપ, પહેલા સ્ટેપની અંદર આપણે રોકાયેલી મૂડી શોધીશું. શું શોધીશું? રોકાયેલી મૂડી. તો રોકાયેલી મૂડી બરાબર, શું સૂત્ર છે રોકાયેલી મૂડીનું? રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો ઓછા દેવા. હવે કુલ મિલકતો અને દેવા આપણને ક્વેશ્ચનમાં આપી દીધા છે, એટલે કે 12 લાખ એ કુલ મિલકતો છે અને એમાંથી દેવા આપણને 4 લાખ આપેલા છે. તો રોકાયેલી મૂડી કેટલી થશે આપણી? 8 લાખ રૂપિયા. ઓકે, બીજો સ્ટેપ. બીજા સ્ટેપની અંદર ક્વેશ્ચનમાં જે આપણને દર આપેલો છે એ દરને આપણે દર્શાવવાનો છે. તો અપેક્ષિત નફાનો દર
કેટલા આપેલા છે? 10%. ઓકે, એને પણ આપણે દર્શાવી દઈએ કે ભાઈ 10% અપેક્ષિત નફાનો દર આપણને આપેલો છે. ત્યારબાદ ત્રીજું સ્ટેપ, અપેક્ષિત નફો. તો અપેક્ષિત નફો શોધવાનું સૂત્ર શું છે? તો રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત નફાનો દર. ઓકે, તો રોકાયેલી મૂડી કેટલી આવી છે આપણી? 8 લાખ રૂપિયા. એને આપણે દર સાથે ગુણી લઈએ તો જવાબ આવશે 8 લાખના 10%, એટલે કે 80,000 રૂપિયા. બરોબર છે. ત્યારબાદ ચોથો સ્ટેપ આવશે સરેરાશ નફો. સરેરાશ નફો. તો સરેરાશ નફો શોધવાનું સૂત્ર શું છે? તો સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા. તો આપણને કુલ નફો કેટલો આપ્યો છે? તો ધ્યાનથી જોઈએ, 1,30,000 વત્તા 1,10,000 એટલે 2,40,000 વત્તા 1,20,000 એટલે 3,60,000 રૂપિયા. તો 3,60,000 ભાગ્યા 3 વર્ષ આપ્યા છે એટલે કે 1,20,000 રૂપિયા આપણો સરેરાશ નફો થશે. પાંચમો સ્ટેપ, અધિક નફો. તો અધિક નફો શોધવાનું સૂત્ર શું છે? તો સરેરાશ નફો ઓછા અપેક્ષિત નફો. સરેરાશ નફો ઓછા અપેક્ષિત નફો. તો સરેરાશ નફો કેટલો આવે આપણો? 1,20,000 ઓછા સરેરાશ નફો 1,20,000 અને અપેક્ષિત નફો 80,000. બરોબર છે. તો 1,20,000 માંથી 80,000 જાય તો આવ્યા 40,000 રૂપિયા. હવે લાસ્ટમાં પાંગળી. તો પાંગળી શોધવાનું સૂત્ર શું છે? અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. હવે ખરીદીના વર્ષ અંદર ક્વેશ્ચનની અંદર આપણને આપ્યા છે 3. બરોબર, 3 વર્ષ આપ્યા છે. તો અધિક નફો શું મળ્યો આપણને? 40,000. તો 40,000 ગુણ્યા 3, 4 તાલી 12 એટલે કે પાંગળી થશે આપણી 1,20,000 રૂપિયા. આ રીતે અધિક નફાની મદદથી આપણે પાંગળીને શોધી શકીશું. ફરીવાર બધા સ્ટેપ રિવાઇઝ કરાવું છું. પહેલું સ્ટેપ છે રોકાયેલી મૂડી. સૂત્ર શું છે? કુલ મિલકતો ઓછા દેવા. રોકાયેલી મૂડી મળે એટલે આપણે અપેક્ષિત નફાનો દર દર્શાવી દઈશું. અપેક્ષિત નફાનો દર દર્શાવ્યા બાદ આપણે અપેક્ષિત નફો શોધીશું. અપેક્ષિત નફો શોધવાનું સૂત્ર શું છે? રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત નફાનો દર. એટલે કે 8 લાખમાંથી 8 લાખના 10% કરીશું એટલે 80,000 આપણને જવાબ મળશે. ત્યારબાદ આપણો સરેરાશ નફો. તો કુલ નફો ભાગ્યા વર્ષ એટલે આપણને સરેરાશ નફો મળશે જે 1,20,000 છે. હવે સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો બાદ કરીશું એટલે આપણને અધિક નફો મળી જશે અને અધિક નફાને આપણે ખરીદીના વર્ષ સાથે જોડીશું એટલે આપણને પાંગળી મળી જશે. આ રીતે આપણે પદ્ધતિ નંબર 3 અધિક નફાની પદ્ધતિની ગણતરી કરીશું. આઈ હોપ કે વિડીયો તમને ગમ્યો હશે. ચોક્કસ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.